श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે ગોંડલને લઈને એક ખૂબ જ દિલચસ્પ સમાચાર સામે આવ્યા, કારણ કે ગોંડલ નાગરિક બેંકની હવે ચૂંટણી થવાની છે. 15મી સપ્ટેમ્બરે આ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ત્યાં રાજનીતિક માહોલ ગરમાઈ ગયો છે, કારણ કે ગણેશ ગોંડલ જે અત્યારે જેલમાં છે તેણે પણ ચૂંટણીનું ફોર્મ ભર્યું છે, અને તેના પિતા જયરાજસિંહ જાડેજા જેઓ પોતે કન્વિક્ટેડ છે તેમને પણ ફોર્મ ભર્યું છે. અને તેને લઈને હવે ક્યાંક વાંધા અરજી ઊભી કરવામાં આવી છે. જે સેકન્ડ પેનલ છે, ડીજીપીને પણ લેટર લખવામાં આવ્યો છે, અને ડીજીપીને કહેવામાં આવ્યું છે કે કન્વિક્ટેડ છે અને છતાં આ રીતે એ લોકો ચૂંટણીમાં લડી રહ્યા છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ગણેશ ગોંડલ તો અત્યારે જેલની અંદર છે, પણ જે રીતે ગોંડલ નાગરિક સહકારી બેંકની અંદર જે રાજનીતિ ગરમાઈ છે, અને ખાસ ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે ગણેશ ગોંડલને, તો પણ અહીંયા દિલચસ્પ વાત એ છે કે જયરાજસિંહ જાડેજાને મેન્ડેટ નથી આપ્યું, છતાં તેઓ ચૂંટણી લડી રહ્યા છે. આપ શું કહેશો? બેન, જ્યાં હિન્દુસ્તાનના કહેવાતા કાયદાની વાત કરું છું, એ કાયદો અને ભારતીય જનતા પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓની શિસ્તની મર્યાદા, એ જ્યાં એની હદ પૂરી થાય ત્યાંથી ગોંડલની હદ શરૂ થાય. એટલે મેન્ડેટ કોઈ આપે કે આ તો ઠીક, ભારતીય જનતા પાર્ટીએ ગણેશને મેન્ડેટ આપ્યો, જુઓ એ પણ બુદ્ધિપૂર્વક તમે જુઓ, જેલમાં છે, બધી આપણે જાણીએ છીએ આખી કથા. છતાંય ભારતીય જનતા પાર્ટીએ એને મેન્ડેટ આપ્યો, એનો અર્થ શું હોય આપણે બધા સમજી શકીએ કે એની બેકગ્રાઉન્ડમાં તો ભારતીય જનતા પાર્ટી હજીની સાથે તો છે જ, બાપુની સાથે, એમાં તો કોઈ સંશય નથી. અને આ બધી આ ચૂંટણી જે છે બેંકની, આમ જુઓ તો એની કોઈ મૂલ્ય નથી, કારણ કે જે હવે બેંકમાં મુશ્કેલથી 300 થી 500 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. 60-70 વર્ષ જૂની આ બેંક છે. એની 8 શાખાઓ છે, અલગ અલગ ગામની, બરાબર, તાલુકા કક્ષાની આમ જુઓ તો. અને એની સ્થાપના તમે જે કર્યું ને અત્યારે સામે જેને વાંધો લીધો, એ ભાઈએ જે વાંધો લીધો છે યતીશભાઈ દેસાઈ. હવે આ ખાનખાના છે. આ બધું ગોંડલની તો બહુ રસપ્રદ ઘટનાઓ હોય છે બેન. ગોંડલની મજા બહુ જુદી છે. કારણ એવું છે કે એમાં કોઈને હે અગર દુશ્મન જમાના કમ નહીં તો કોઈ આયે તો હમ કિસી સે કમ નહીં, આના જેવું ગોંડલ છે. કે યતીશભાઈ દેસાઈ એટલે એ ગોંડલના એવી વ્યક્તિના દીકરા છે જે રાજકોટમાં એક જમાનામાં ચિમનભાઈ શુક્લ, જે ચિમન કાકા કહેતા, ભારતીય જનતા પાર્ટીના જનસંઘના વખતથી સ્થાપિત કરનારા જે કોઈ હતા, કેશુભાઈ પટેલ, ચિમનભાઈ શુક્લ, ગોધુમલ આહેજા વગેરે વગેરે. તો ચિમનભાઈ શુક્લ તમે જુઓ, જેમ બાળા સાહેબ ઠાકરેનો કોઈ હોદ્દો નહોતો, બંધારણીય કોઈ પણ, છતાં એની જે તામ દામ ને તાસીરો આપણે જોયો, એનો જે શાખ અને ધાક બંને જોઈ, એ જ રીતે ચિમનભાઈ શુક્લ એના જમાના, એ પછી છેલ્લે ભાજપા થયું અને એ સંકલન સમિતિના વડા બન્યા, એ બધું સમજ્યા. પણ ત્યાં સુધી તો ચિમનભાઈ શુક્લ પાસે તો કોઈ હોદ્દો તો હતો નહીં, કારણ કે ભાજપનું શાસન જ નહોતું. પરંતુ આપણે કહું, ચિમનભાઈ શુક્લ એટલે રાજકોટના રણીધણી. કે એમ બધાએ કરવું પડે ને, નવો પોલીસ કમિશનર આવે કે નવા કલેક્ટર આવે કે નવા ડીસીપી આવે, એને ચિમનભાઈ શુક્લની લોધાવડ ચોક ખાતેની ઓફિસ છે, ત્યાં માથું ટેકવવા આવવું પડે. આ એનો રૂતબો હતો. અને રૂતબા પાછળનું કારણ એવું હતું કે એક તો નિષ્કલંક જિંદગી હતી, અને ભીતરનો એનો અંતરનો જે આત્માનો કોન્ફિડન્સ હતો એ ભયંકર હતો. એટલે તે મિસાલ છે, એને રાજકોટના બાળા સાહેબ ઠાકરે કહી શકો. એવા જ બાળા સાહેબ ઠાકરે ગોંડલના અગર કોઈ હોય તો ગોવિંદભાઈ દેસાઈ હતા. એને બાળા સાહેબ ઠાકરે. આ બધાની કાયા તમે જુઓ, શુક્લકડી. મહાત્મા ગાંધી ક્યાં કોઈ રૂષ્ટપુષ્ટ દારાસિંહ જેવા હતા, શુક્લકડી. અને રાધેશ્યામ સીતારામ કરતા કરતા આખી પલટનને કાઢી મૂકી, કે જેવું તો ચમત્કાર છે. જે લોકોએ
તોપના નાળચે ભલભલા વીર પુરુષોને ઉડાડી દીધા અને આપણી હજારો સૈનિકોને દેશભક્તોને ફાંસીએ ટીંગાડી દીધા યા તો એને ખતમ કરી નાખ્યા. એ માણસ મુઠ્ઠી હાડકાના માણસ મહાત્મા ગાંધીને ટાપલી ન અડાડી શકે એમ કહો તો હાલે. તો આને મિરેકલ ન કેવું શું કેવું, એવું ચીમન સુકલ ને એવું. હવે આપણે વાત કરવા જઈએ છીએ ગોંડલ. યતીશભાઈ દેસાઈ જેણે વાંધો ઉઠાવ્યો જયરાજસિંહ બાપુ સામે પણ અને એના દીકરા ગણેશભાઈ જાડેજા સામે પણ કે ભાઈ નાગરિક બેંકની આજે ચૂંટણી 19મી તારીખે યોજાવાની છે, આપની જાણ ખાતર. બરાબર, સોરી 15મી તારીખે 15મી તારીખે ચૂંટણી યોજાવાની છે. એટલે એણે સામે ફરિયાદ કરી છે કે આ બંને જે તે સમયે ક્રિમિનલ ગુનાઓમાં સંડોવાયેલા હોવાને કારણે જેલમાં છે અને બાપુની સામે પણ એટલે કે જયરાજસિંહ બાપુ સામે પણ અમુક પ્રકારની ક્રિમિનલ બધી કલમો લાગેલી છે વગેરે વગેરે. તો એને તમે ડિસ્કોલિફાય કરો અને તમે ચૂંટણી લડવા ના દો. હવે યતીશભાઈ ખેર મેં તમને કીધું તેમ એના ફાધર જેણે આ બેંકની સ્થાપના કરી ગોવિંદભાઈ દેસાઈ, શુક્લખડી વ્યક્તિત્વ એ પણ એ જમાનામાં આ મૂળ ભારતીય જનતા પાર્ટીના તમે જુઓ આ બધું છે ને એવું છે બધું કે ઘર ફૂટે ઘર જાય એવું છે. અને તમારી જાણ ખાતર પરિચિત વ્યક્તિથી શત્રુ મોટો કોઈ નહીં. જ્યારે વિરોધમાં આવે ને એ તમારો પરિચિત હોય ને તમને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે, કારણ કે શત્રુને તો ઓળખી શકાય. એટલે ગોવિંદભાઈ દેસાઈને પણ જયરાજસિંહ બાપુ હારે કે જે તે સમયે વાંધા વચકા પડ્યા હતા, જગ જાહેર છે, બધું અખબારોમાં આવેલું છે. મારકૂટ થઈ હતી, હાથ પગ ભંગાઈ ગયા હતા વગેરે વગેરે. પણ તોય અંગ્રેજો સામે જેમ આ ન ઝૂકાય એમ મહાત્મા ગાંધી નતા ઝૂકાય એમ આ પણ એના રાઇવલો સામે ગોવિંદભાઈએ પણ એ ઝૂકા નહીં બલકે એ જજુમાં છેક સુધી. અને એનો એવો જ રૂતબો એમ બીજી કોઈ પોસ્ટ નહીં બંધારણીય તમે જાણો કે ન ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી કુછ નહીં. પણ ગોવિંદભાઈ એટલે વાત થઈ ગઈ પૂરી. ગોંડલમાં બે ઇસ જંગલ મેં હમ દો શેર એના જેવું છે. તો જયરાજસિંહ બાપુનો રૂતબો તો મેં કીધું જન્મજાત છે, એ તો આખી એની વાત જુદી જ ન્યારી છે, એની તો લોકકથા કરવી પડે એમ છે. પણ ગોવિંદભાઈ દેસાઈ તમે જુઓ પોલિટિકલી એનું વજન એટલું કે કોઈ પણ પ્રકારનો હોદ્દો નહીં હોવા છતાં એ આવી રીતે લડી શકાય એટલું જ નહીં. જયરાજસિંહ બાપુ સામે પણ એને નોર ભર્યા જે તે સમયે, એવું નહીં એને ગોંડલમાં રહેવું. હવે અત્યારે એના દીકરા યતીશભાઈ આવું કરી રહ્યા છે. આપણે તો એને આમ એની છાતીને તો કમસે કમ ધન્ય દેવું પડે, કારણ કે જે વાત આપણે અત્યારે અહીંયા બેઠા બેઠા કરી શકીએ ને આટલી શૈલીને સજ્જડ નથી બેન. ગોંડલની બાજુમાંથી જે નીકળે ને રોડ, એમાં જે કેટલાક લોકોને ખબર હોય ને કે આપણે બાપુ હારે કે કોઈની હારે વાંધો વચકો થયો છે, ગોંડલમાં તો ડુંગરે કાદુ તારા ડાયરા જેવું છે. બાપુની તો ગેંગ ને બાપુનું જે કઈ છે સામ્રાજ્ય એ તો છે જ. બીજા એના રાઇવલ હોય એને પણ આ રીતે જ જીવવું પડે. ક્યારે મોત ટપકી જાય ખબર નહીં એવું. એટલે તમે ગોંડલ ને રીબડાથી ગોંડલ આ જે સેન્સિટિવ છે, નો મેન્સ લેન્ડ જેવું ગણાય. ત્યાંથી પસાર થઈ જાય તમને લાગે કે બોર્ડર પાર કરી ગયા, ભાગશાળી. ભલે કોઈ ત્યાં લાકડીઓ લઈને ઉભા નથી રહેતા રોડ ઉપર, પણ જેને ખબર છે ને વાત કરું, અજાણ્યા માણસનો તો કોઈ પ્રશ્ન નથી, પણ જેને બધી ખબર છે આખી દંત કથાઓની, એને એમ થાય કે આ અહીંથી પાર ઉતરી જાય તો ભાગશાળી. હવે એવા સમયમાં અત્યારે ગોંડલની આ ચૂંટણી નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે. એની 8 બ્રાન્ચ છે, 60 થી 70 વર્ષ જૂની આ બેંક છે. 300 થી 500 કરોડ રૂપિયાની એની ડિપોઝિટ છે. 60,000 જેટલા એના મતદારો છે. આમ છતાં મતદાન થાય છે કેવળ 10 થી 12,000 લોકોનું જ. કઈ ને કઈ મતદાન આ તો હવે આ બધું ઇલેક્ટ્રોનિક આવી ગયું એટલે છૂટકા નહીં. નહીતર ત્યાં બોલે છો નિહાલ સત શ્રી અકાલ, બાપુ કહી દે વાત થાય પૂરી. વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીનું જેમાં શાસન થયું અને જયરાજસિંહ બાપુ સહિત એ જેને કે તેને માથે હાથ મૂકે, એ એમાં ચેરમેન ને એ એમાં ડિરેક્ટર. અત્યારે જે છે એ 11 જણાની ચૂંટણી છે. એમાં એક પછી 11 જણા જે ચૂંટાશે ડિરેક્ટરમાં, એમાંથી પછી કોઈ ચેરમેન નક્કી કરશે. આ વખતે એમાં તમે જે કીધું ને જેના વિશે આપણે ચર્ચા કરવા છે કે રસપ્રદ શું કામ બની ગઈ કે જયરાજસિંહ બાપુ તો ઉભા જ ઉભા, તો ખેર, પણ એના દીકરા ગણેશ જાડેજા જેલમાં છે, છતાં એને જેલમાંથી ઉમેદવારી કરી અને આપણે અપરાધ ગણવા કરતા પહેલા તમે લખી રાખજો, પેલું વાક્ય એ આવે, ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. બિલકુલ
આપણે છે ને પ્રજા અથવા તો વિશ્લેષકો કે બધા ફલાણાભાઈ ગુંડા ને ઢીકણાભાઈ ફલાણા ને, એટલે ભાઈ તમે વિચાર કરો, મને ને તમને 5% ખબર છે તો ભારતીય જનતા પાર્ટીને ખબર ન હોય જે શાસક પક્ષમાં છે એને કે કોનું શું કરવું જોઈએ? તો જો ઈ એટલી મજબૂર સરકાર મજબૂર થઈ જતી હોય તો બીજા સામાન્ય પ્રજાની વાત જ ક્યાં કરવી બેન? સરકારે કઈ ખુશીથી ના ગમે એમ થાય ગણેશભાઈ મારા આમ છે એમ તો છે નહીં. એ તો દેવો પડ્યો હોય, સમજી લ્યો. બાપુને ક્યાં મેન્ડેટ છે? લ્યો, જેમ જયરાજ આપણે ગણેશભાઈ ને છે એમ જયરાજ બાપુને મેન્ડેટ નથી, લ્યો. પણ ન્યાય ये स्वयं मैंडेट છે, जहां वो खड़े रहते हैं लाइन वहां से शुरू होती है. એટલે મેન્ડેટ બેન્ડેટ कुछ नहीं होता. ઈ કે મેં કીધું ને 60,000 લોકો છે મતદારો, 10 થી 12,000 લોકો સિલેક્ટેડ કયો કે કમિટેડ કયો કે જે કયો તે એટલા જ લોકો મતદાન કરે છે. બીજા મતદાન કરવાનો પણ કોઈને રસ નથી. પણ આ બેંકનું બીજું કોઈ એનું આર્થિક મૂલ્ય કાંઈ નથી, કારણ કે 300 કરોડ રૂપિયા કે 500 કરોડ રૂપિયા એવી રકમ નથી કે એમાં કોઈ હાથ નાખે. આ જે પૂજ્ય બાપુ લડી રહ્યા છે, જયરાજસિંહ બાપુથી માંડીને બધા, હવે એ આવી 4-5 બેંક ખરીદી શકે એમ છે, ભગવાનની દયા છે ને. એટલે એ પૈસા ઇમટીરિયલ છે. પણ શું હોય બેન કે આની જે 8 બ્રાન્ચ છે એની ટૂંકમાં ગોંડલ પંથકના જેટલા ગામડા છે સારા સારા બધા જ, એ ગામમાં જે 60,000 એના સદસ્યો છે, એ શું હોય સદસ્યો ખેડૂતો સભાસદો, એ શું હોય લોન એને લેવી કારવી હોય આ છે તે છે તો બેંકમાંથી લોન મળે આપી શકે ને. આ લોકો આઉટ ઓફ વે જઈને કે નીતિ નિયમને ઇધર ઉધર કરીને પણ લોન આપતા હોય છે. પછી કોઈને આ બેંક એવડી મોટી છે ને 8 શાખા છે તો નોકરી કરવા માણસો જોઈએ તો ખરા ને. એટલે પછી માણસોની ભરતીમાં પણ એની ઈચ્છા પડે એની ભરતી થઈ શકે, અમુક પ્રકારની આડાવડું કરીને પણ ભરતી કરે. એટલે ટૂંકમાં એક સોશિયલ અને પોલિટિકલી એક વજન રહે. આમાં પૈસા કોઈને આમાં 300 કરોડની કોઈને કાંઈ પડી નથી. પૈસા તો એવા ભગવાન દયા છે એના કરતા વધારે છે. પણ આ બધી બાબતો છે કે કોઈને લોન આપી હોય, કોઈના છોકરાને નોકરીએ પવડાવી હોય, આ છે તે છે, એ બધું કર્યું હોય તો જે તે સમયે ખાલી એક હાકલ નાખે ગણેશભાઈ કે જયરાજસિંહ બાપુ, એક હાકલ પાડે ને એટલે એનું વાત થઈ ગઈ પૂરી. જેમ બાળા સાહેબ કહેતા મુંબઈ બંધ, તો પછી વાત થઈ ગઈ પૂરી. પછી એમાં મુંબઈ બંધમાં પછી વિનંતી કરવાની ન હોય બાળા સાહેબની વિનંતી એની રીતની હોય. એમ અત્યારે તમે જુઓ જે કેસમાં ગણેશ ગોંડલ અત્યારે જેલમાં છે, તો પણ ગોંડલ તાલુકાના જેટલા પણ માર્કેટિંગ યાર્ડો છે એ બધા જ માર્કેટિંગ યાર્ડોએ બંધ પાડ્યું હતું ગણેશ જાડેજાની ફેવરમાં. વિચાર કરો. એટલે એ કઈ વાવેલું છે બધું. એની આપણે બધા શું કરીએ છીએ? એટલે સર એ ક્રેડિટ છે કે પછી ડર છે લોકોમાં? જુઓ બેન, બેય છે. બે વસ્તુ લખી રાખો તમે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પોલિટિકલ પાર્ટી કોઈ પણ છે, એ પ્રજાના સેવક છે કે શોષણખોર છે? જો આ પ્રશ્નનો આપો જવાબ. એના જેવું છે. એ પ્રજાના સેવકો છે બધા. જિંદગી ખપાવી દીધી, હવે ઘર ખોડા વેચી નાખ્યા અને પ્રજા હાટું લૂંટાવી દીધું. કઈ નહીં. લ્યુના ઉપર હોય એ અત્યારે મર્સિડીઝ લઈને ફરે છે. લ્યો, બધાય પાર્ટી એક કઈ કમ નથી. આમ આદમી પાર્ટી અડધી પડધી જેલમાં નથી. ભલે અતિરેક છે તો અતિરેક, પણ કઈ જુવાડો એમને ન નીકળે. કાંઈક તો હળગ્યું હોય એ નક્કી છે. પછી એને વધારે પડતું લઈને જેલમાં નાખી દે જુદી વાત છે, પણ કાંઈક તો છે જ. તો એ કાંઈક જો આમ આદમી પાર્ટી કરી લેતી હોય, જેને આપણે નિષ્ઠાવાન માનતા હતા ને એમ માનતા હતા કે આ કંઈક વ્યવસ્થિત આવ્યા છે રાજકારણમાં શુદ્ધિકરણ માટે, હવે એમાં તો અડધા પડધા તો બહાર કાઢ્યા જેવા નથી. તો સવાલ એ છે બેન, જે પ્રશ્ન તમે કર્યો કે ડર છે કે શાક છે કે ધાક છે, એ બેય છે. રાજકારણ છે એ પ્રજાની સેવા માટે છે કે જલસા કરવા માટે? તેનો જવાબ જે છે ને એવો આ જવાબ છે. ઈ સેવા બેવા તો બેન આડા આવડી થઈ જાય. 2-5 કરોડની ગ્રાન્ટ સંસદ સભ્યોને મળે કે ધારાસભ્યોને મળે, ઈ ગ્રાન્ટ વાપરે. ઈ તો આ ન હોય ને ધારાસભ્ય, તોય ઈ તો મુલાજીમ છે, ઈ વાપરી નાખે. એમાં તો નીતિ નિયમ છે. રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ તો કઈ એસટી બસમાં હેબલું કોઈ હવે તો રાજા મરી ગયો ને એટલે જેને ટિકિટ બિકિટ કાંઈ નહીં, કોઈ એવું હેબલું? ઈ તો બધી જ વ્યવસ્થા. તમારા ઘરે બિલ આવે લાઇટનું, 1 રૂપિયાનું ઓછત નથી થતું. કારણ કે મિકેનિઝમ સિસ્ટમ કોઈ દી નથી મરતી. હત્યા તો વ્યક્તિની થઈ શકે ને, સિસ્ટમની હત્યા ન થાય. એમ અહીંયા ગોંડલમાં તમે કહો આ ડર છે એટલે કે ધાક છે કે શાક છે, હું કહું બેય છે. અને બેન એક વસ્તુ કહું, ઈ શાક તો હજી ઠીક, પણ ધાક ન હોય તો અમુક જગ્યાએ જીવાતું પણ નથી હોતું. ઈ પણ તમને કહી દઉં. આગળ જયરાજસિંહ બાપુ ગળામાં માળા પહેરી લે તુલસીની, ભગવા વસ્ત્રો પહેરી લે,
અને મંડે હિમાલય હાડ ગાડવા જવું હોય એમ ગિરનારમાં અલખ નિરંજન કરીને બેસી જાય, તમે શું માનો? એના રાઇવલો થી હવે એમ કે છે કે હવે બાપુ સુધરી ગયા, કે બાપુ હવે સીધા થઈ ગયા, તો હવે આપણે એને કઈ કર્યું એવું છે? ના ના, એ તો ઢાળી દે કે માંડ મોકો આવ્યો છે. એટલે એને Z+ થી પણ વધુ કહી શકાય એવી ખાનગી સિક્યુરિટી છે બાપુની. બાઉન્સરો જેને કહી શકાય એવા ખાનખાના, અને લોડેડ પિસ્તોલ બંદૂક જેને કહી શકાય એનાથી સજ્જ એવા છે લોકો. તો એ બધું તો બેન રાખવું પડે તમારે. એનું કારણ એવું, જંગલમાં જાવ ને હથિયાર વગર હાલે, આ જંગલ રાજ છે. ત્યાં સામે પાછા કઈ દૂધે જોયેલા નથી. કઈ બાપુને આપણે જેટલું કહીએ છીએ કે બાપુનું આમ છે બાપુનું તેમ છે, તો બાપુની સામે છે એ ભગવાનની દયા છે, એ હંધા હેરકા છે. આમાં લોઢા ભટકાણા છે. આમાં કઈ કોઈ સીધા સિમ્પલ હોય તો વાત જ ક્યાં પૂરી થઈ ગઈ છે. એટલે આમાં આ જે ચૂંટણી છે એ મેં તમને કીધું એનું પોલિટિકલી બહુ વેલ્યુ છે. એટલે એક તો એના માટે ઉભા રહ્યા છે. બાપુ નહીં તો ઠીક છે, ઉભા રહ્યા છે, હર વખત નહીં જીતશે, એમાં બધું જે થવું ઘટે થશે. પણ જે રસપ્રદ વાત આ વખતે બની એ શું છે કે ગોંડલ ગણેશજી એમાં જે જેલમાં છે એ ગણેશભાઈ ઉભા રહ્યા. તો આપણને લાગે કે તો શું કામ ઉભા રહ્યા એમ? કારણ કે 200-500 કરોડ રૂપિયા કે બાપુ માટે સામાન્ય વાત છે ને આમાં મતલબ નથી. પણ એવું નથી. એ એમ કહેવા માંગે છે બાપુ આને ઉમેદવાર રાખીને કે અમે અહીંયા અમે કહીએ એમ થાય છે, જેલમાં હોય કે મેલમાં હોય, અમારું જ શાસન છે, સમજી લો. અને એ જીતવાના એ પણ લખી રાખો અત્યારથી. દુનિયા ઇધર સે ઉધર હો જાય, એ જીતવાના એની રીતે. બરાબર છે? તો કહેવાનો તાત્પર્ય એ છે કે આ લોકો હજી એ પરંપરામાં જીવે છે જે આપણે કાઠિયાવાડની લોક ભાષામાં, લોક વાર્તામાં વીર રામ વાળો, વીર ફલાણા વાળો એમાં આવતો હતો ને, કા મરજો કા મારજો, પીઠમાં દેજો લગાર, સૈયર મેણા મારશે, કાયર નરની નાર, ભલ ઘોડા ભલ વંકડા, હલ બાંધવા હથિયાર, જાજી ફોજમાં જીકવું ભલે મરવું એક જ વાર. આ બધા ઈ સુરવીરો ને ઈ સંપ્રદાય કયો કે ઈ વારસાગત કયો કે એના બધા આ અત્યારના ચીલા છે. કઈ આ પાણીપુરી ને ભેળપુરી ખાઈને આવ્યા છે એવું નથી. પણ સર તમે જી જી બોલો. તમે કીધું કે યતીશ દેસાઈ જે છે એ પણ એવા જ છે, એટલે સામે સરખા ભટકાયા છે. એટલે યતીશ દેસાઈ જે છે એનું છે ને જીગર કલેજું બહુ છે. ઈ માફિયા નથી કે એને તમે ઈ એંગલમાં ના જોઈ શકો. જયરાસિંહ બાપુ જેમ એને એટલા બધા ગુંડા એની સાથે ભેગા હોય કે એના સિક્યુરિટી ગાર્ડ હોય કે એના એટલા હજારો લોકોના આમને તેમને જે કઈ જયરાસિંહ બાપુ તે કહેવાય છે, સાચું ખોટું પછી રામ જાણે, પણ જે કહેવાય છે ને એવું આ યતીન આ તો ફકીર માણા જેવું છે. આમ જુઓ તો ગોવિંદભાઈ ને મેં જોયેલા છે, કાળો થયેલો ચિમન શુક્લ રાજકોટના જેને જોયા હોય એને ગોવિંદ દેસાઈ ને જુઓ એટલે હરીસામ જોતા હોય તમને લાગે. બે આવા ફકડ કીધા, એટલે કાળો થેલો હોય, સિમ્પલ ચશ્મા પહેરે, ચપ્પલ હોય, ઇન્સર્ટ કર્યા વગરનો શર્ટ હોય, પેન્ટ, બસ આ ગોવિંદભાઈ પણ એમ. આ યતીશભાઈ ને તો હું મળ્યો પણ નથી, પણ ગોંડલમાં રહેવું અને જયરાસિંહ બાપુ જેવાની સામે હુંકાર કરો એ નાની માના ખેલ નથી સાહેબ. તો એને દાદાગીરી, એનું જીગરને તો સલામ છે, એમાં કોઈ શંકા નથી. નહીતર કોણ કરે સાહેબ? આ તો મોતને હાથમાં લેવા જઈને નોતરા આપવા જેવી વાતો છે. આ કે જેમ તેમ નથી કઈ, સમજી લો. પણ છે તો છે. અને એની સામે એક બીજું કે બાપુ તમે જુઓ, નહીતર કોઈની મજાલ છે. આજ સુધીનો ઇતિહાસ તો એવું કે છે ગોંડલમાં તો તમારે છીક ખાવી હોય ને તોય બાપુ નીકળ્યા પછી ખવાય, એના જેવું. એની સામે છીક ન ખવાય ભાઈ સાહેબ, મૂછે તા ન દેવાય, સમજી લ્યો. વળ દઈને હો, આમ નહીં. આમ સામાન્ય માણસો માટે કાંઈ વાંધો નથી, પણ કોઈને એમ હોય કે બાપુને આજ હું બતાવી દઉં તો ઈ મજાલ નથી. ઈ ગેરંટી છે, તમે એને જે માનતા હોય માનો. પણ એવા ગામમાં રહીને ગોવિંદભાઈ નો દીકરા યતીશભાઈ પણ પાછા ઈ સિંગડા ભરાવી શકે છે, ઈ પણ કલેજું તો કહેવાય, એમાં તો કોઈ શંકા નહીં. અને હું જે વાત કરવા જાઉં છું ઈ કે બાપુ એટલે કે જયરાસિંહ બાપુનું ગ્રુપ જે છે ઈ ધારે તો યતીશભાઈ તો છોડો યાર, ઈ તો ગમે બિચારા ગણાય જો આની શક્તિ પ્રમાણે. પણ એ તમે જુઓ ભલે વિરોધ કરે તો એની સામે કઈ શિંગડા ભરાવતા નથી, એને કોઈ મારકૂટ કરતા નથી. અત્યારે છે જ ને કોર્ટમાં સામે ગયા જ છે. એને કીધું છે જયરાસિંહ બાપુ જે છે એની ઉપર મર્ડરનો કેસ છે, ગણેશ બાપુની સામે આ કેસ છે, તો આ ચૂંટણીમાં કઈ રીતે લડી શકે. ચૂંટણીમાં નિયમ તો રજિસ્ટ્રારનો જે છે, જિલ્લા રજિસ્ટ્રારનો જે નિયમ હોય એમાં તો શું હોય કે 1 વર્ષ જૂનો જે સભાસદો ઈ જ મતદાન કરી શકે. તો આમાં તો એવું કઈ છે નહીં. આમાં તો બોલે છે નિહાલ ક્ષત્રિય કાલ બધું હાલે છે. તો એ કાનૂની રીતે લડે છે, નો ડાઉટ. પણ એનો તમે વિચાર કરો, આ બધાય છોડો. તમે ઘણી વખત મને અનેક વખત પ્રશ્ન પૂછ્યા કે બાપુ આમ, જયરાસિંહ બાપુ આમ. અરે બાપુ છોડો, હું તમને કહું
ચૂંટણી પંચ કે જિલ્લા રજિસ્ટ્રાર કે શું એનામાં તો ઈ માફિયા તો છે નહીં, ઈ તો ગુંડા નથી, એને તો કાયદેસર જેટલી ફરિયાદ યતીશભાઈ દેસાઈએ કરી છે તો તંત્ર શું કામ વામણું થઈ જાય છે મને કહો? કાગળ ઉપર લીફાપોથી કર્યા કરે પણ એને લાગે કે આ સત્ય છે એ તો છે નજર સામે, પાછું કઈ કોઈ ચોરી છુપી કે કાળા ધોળું તો છે નહીં. બાપુ સામે કેસ છે, ગણેશજી તો જેલમાં છે, તો કહી દે ને કે ભાઈ જો નિયમ હોય તો કા ચોખવટ તો કરવી જોઈએ ને કે ભાઈ ફલાણા નિયમ અંતર્ગત કોઈ પણ માણસ લડી શકે, તમારે આ વાંધા વચકા છે ખોટા છે, એમ કેવું જોઈએ ને. એ કાંઈ નહીં, બધું હું થઈ રામ જાણે, તમારે ફરિયાદ કરી દેવાની સામે પ્રત્યુત્તરે રામ જાણે હું આવતું છે, કાંઈ નો સ્ટેટ. પણ હવે તો ડીજીપી ને લેટર લખ્યો છે અને ડીજીપી ને કીધું છે કે તમે આમાં ઇન્ટરવ્યુ કરો ને એસપી ને કહો કે આની અંદર. અરે ડીજીપી બીજીપી કુછ નહીં બેન, આ બધું સમજ્યા એ તો આપણે બહુ માનીએ છીએ કે એવડી મોટી પોસ્ટ છે ને ફલાણું છે ને, કોઈ ડીજીપી બીજીપી કુછ નહીં બેન, એ બધું સમજણ વાળું હોય. અહીંથી આ ડીજીપી લખે પણ સર તો એક સવાલ મને એક સવાલ એ થાય છે, તો મેન્ડેટ આપવું તું તો પછી જયરાજસિંહ જાડેજાને આપવું તું, કેમ ઓફિશિયલ મેન્ડેટમાં જયરાજસિંહ નું નામ નથી? અને જયરાજસિંહ જાડેજાએ ફોર્મ પણ ભર્યું છે. જયરાજસિંહને કદાચ જરૂર નહીં હોય જયેશ રાદડિયાની જેમ, તમે સમજ્યા? જયેશ રાદડિયાએ ઇફકોમાં ક્યાં એને મેન્ડેટ તો ગોતાવાળા ભાઈને આપ્યા હતા ને. પણ સામે 11 ના નામ તો આપી જ દીધા છે ને, બીજેપી 11 પેનલ જે છે એના નામ આપી દીધા છે. એ બધી વાત સાચી છે, પણ તોય મેં તો તમને કીધું ને કે જ્યાં ઇન્ડિયન પિનલ કોડ જે છે એની સરહદ જ્યાં પૂરી થાય ત્યાંથી ગોંડલના કાંગરા શરૂ થાય. આ તો ગઢ છે માણા જેવો, બધું છોડો. ખરેખર દુનિયા એવી છે એટલે કઈ એના વખાણ કરીને આપણે કઈ જયરાજસિંહ બાપુને હું તો ઓળખું કારણ કે એ તો એવડી હસ્તી છે. એ મને હરામબોર ઓળખતા હોય તો જોયો નહીં હોય કોઈ દિવસ, અમે મળ્યા નથી હકીકતે. ક્યારે યતીશભાઈ દેસાઈને હું મળ્યો નથી, મને ખબર નથી, પણ મેં એને સાંભળ્યું. આપણે જે રિપોર્ટિંગ કરીએ, જાણીએ, 5 લોકોને પૂછીએ તો એના આધારે હું કહું છું બાપુ મને નથી ઓળખતા કોઈ કાળે. હું તો ઓળખું જ ને, હું તો નેલ્સન મંડેલા નહીં ઓળખું, પણ એ થોડા ઓળખે, એના જેવું છે. એટલે એ જવા દો. પણ સવાલ એ છે બેન કે આ જે સાંપ્રત સમય જે છે એ સમયને આધીને એને આવી રીતે જીવવું પડે. મેં તમને ન કીધું કે આગળ અલખ નિરંજન કરીને ગિરનારમાં હોય કોઈ માફ ના કરે તો લડી જ લે સામે વાળા પણ, અને એટલે એવી કોઈ થાપ ખાય એમ નથી ને. જે જયરાજસિંહ બાપુ જે છે એની પાસે બળ બુદ્ધિ બે છે. એના જેવી જો બળથી લડવું એનું ગમે ત્યારે ગમે તે થઈ શકે. બાપુ પાસે કળ અને બળ એ બે છે. બળ કરતા કળ છે, જેમ તેમ નથી. ભૂતકાળમાં અત્યારે તમને જો ગણેશભાઈને શું કામ ઉભા રહ્યા, ચાલો પ્રશ્ન કરીએ આપણે. શું કામ ખબર છે? જેલમાંથી છૂટાઈ જતા હોય તો સમજી લો કે એની પકડ કેટલી છે. કારણ કે આ બેંકની 8 શાખાના 60,000 લોકો છે, મતદારો ગણાય છે. 10,000 લોકો મતદાન કરશે તો ગણેશભાઈ કોણ છે એ બધાને ખબર છે, એ શું છે એ બધાને ખબર છે. તોય એ જીતી તો જવા ના. જો બીજું કોઈ વચ્ચે બ્રેકઅપ ન આવે કે રજિસ્ટ્રાર કઈ આડાવડું ન કરે કે એ બધું ન થાય તો વાત કરું. ચૂંટણી થાય, ધારો કે 15મી તારીખને છે ચૂંટણી થાય તો જીતી જશે, તો એ બતાવવા માંગે છે બાપુ કે આ બની ગયો બનાવી ઠીક જ છે, મેં ના નથી, એની તો સજા ભોગવે છે બધું જે કાયદા કાનૂન પ્રમાણે છે ને. પણ અહીંયા એટલે કે इस जंगल में एक ही शेर चल घर जल्दी हो गई देर એના જેવું છે. અમે અમારે કુકડે હવાર અહીં થાય છે એ એને સાબિત કરવું છે. આ અત્યારે જુઓ, નહીતર આ ગોંડલ બેંકની ચૂંટણી ક્યારે થઈ હોત, ક્યારે પૂરી થઈ ગઈ હોત, એની કોઈ નોંધ ન લેત. આ તો સિમ્પલ સામાન્ય એવડી કેવી બેંક છે. અમારા અહીં રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી થાય ત્યારે પણ થઈ જાય ત્યારે માંડ ખબર પડે, કારણ કે એમાં પૈસા સિવાય કોઈ વાતો નથી. કમિટેડ વોટર્સ હોય છે, મતદારો કોણ છે, તમારા લોન લીધા હોય એ, એટલે જે ઉભા હોય એ બુદ્ધિપૂર્વક ઉભા હોય, બીજા બધા સામે કાગારો કરે, ભ્રષ્ટાચાર ફલાણું. કોઈને કાંઈ પડી નથી બેન, એ બધાને પાસે લોનમાં લાઈનમાં ઉભા હોય ભ્રષ્ટાચારની વાતો કરનારા. એટલે આ ગોંડલ બેંક તો વળી 300-500 કરોડ ઉપડીની વાતો છે. તો એમાં તો કોઈ દી તો ચૂંટાઈ ગયા હોત તો ખબર ન પડે. પણ તમે જુઓ, આપણે એની ડિબેટ કરીએ છીએ, બીજા મેઇન સ્ટ્રીમ મીડિયા પણ એની ડિબેટ કરશે, નેશનલ લેવલે પણ એ ચમકશે. કારણ કે જેલમાં રહીને ઉભા રહેવું ચૂંટણીમાં એટલે ટૂંકમાં ચમકા પછી જીતશે ખરા. હવે જીતે એટલે તો ગણેશ બાપુ હું છે એ બધાને સમાજને ખબર પડી જાય. હવે ગણેશ બાપુ 2 વસ્તુ તો એને ડેબ્યુ કરી લીધું, હવે એને ફરક હોય ગઈ. પણ હારી જાય તો પણ એક અલગ ન્યૂઝ બનશે તો 100% બને, બિલકુલ બને. પણ મેં આપને આની પહેલા કીધું કે બાપુ જયરાજસિંહ બાપુ પાસે કળ અને બળ બે છે.
એ આવા ઊંધા દાવ ન ખેલે. ત્યાં કોઈને આ કાળીનાગ નાથિયા જેવું છે, બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખા ભગવાનને. મજાલ છે એ તો બધું થાતું જ, ચૂંટણી બૂટણી બધી જૈસે કો તૈસા, એવું કઈ હોય નહીં. એટલે જ તમને કહું છું કે ઈ સમાચાર બને જીતે ત્યારે, પણ હારે તમે કીધું ત્યારે બનવાના 100% બને હારે તો. પણ તો પણ તમને કહી દઉં, એક જીગરની જે એક તો પહેલી વાત કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો, આ પહેલી જ ઘટના છે. એના ઉપરથી ગુજરાતની સાણી જનતા સમજી ન શકે કે ભાઈ નેતૃત્વ તો કહેવાય ને કે ભાઈ તમે આજની ભલે સિદ્ધ નથી થયું ભાઈ, અત્યારે તમારી ઉપર FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તમારી વિરુદ્ધ થયો છે, એટલે તમે અપરાધીની કક્ષામાં ગણાવો છો, તો શું બીજા નથી ત્યાં ગોંડલમાં? કોકને બીજાને આપી શક્યા હોત ને, પણ તમારે આપવો પડ્યો, આપ્યો નથી. તો એ શું સૂચવે છે? અને ગુજરાતની પ્રજા તો ભણે નહીં ગણેલી છે કે ભાઈ ગમે એમ છે જેલમાં છે તો જો મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી હવે કયા મોટે ભાજપ વાળા ધારો કેમ કહીએ કે દેશમાં શાંતિ ને સુલેહ સાધો, અમે લોકો કાયદામાં ગમે ચમરબંધી નહીં છોડીએ, દાંત ના આવે. આનાથી મોટો કોઈ જોક્સ છે? બધા લેર ન કરે કે ભાઈ સાહેબ બહુ કરી યાર, જ્યારે આના કરતા સાહેબુદ્દીન રાઠોડે ટૂંકા પડે. આ એટલું બોલે ને, જે કોઈ માણસ આવું બોલે ને, કેસેટ વગાડે કે ચમરબંધી નહીં છોડીએ, આખું ગુજરાત ખડખડાટ હશે કે ભાઈ સાહેબ બહુ મજા કરાવી. યાર વારંવાર સાંભળવો ગમે એવો ડાયલોગ છે. એટલે આ બધા સેટિંગ બધા હોય છે, એ ધરાતલ વાત હકીકત છે. આદર્શો બાદર્શો ચોપડામાં હોય, ક્યાંય કાંઈ હાલતું નથી. આ તો શિર લડે ને ધડ પડે એવી બધી વાતો હોય છે. એટલે એ ઉભાય છે પોલિટિકલી વેલ્યુ એની કરવા માટે થઈને, અને જીતશે તો ભયંકર થશે, હારશે તો પણ એ કહે કે અમે તો ઊભી તો લઈ, અમને મેન્ડેટ મળ્યો હતો ને અમે લડાઈ તા ખરા, પણ એ હારવાની સંભાવના ઓછી છે. બહુ વાતની એક વાત. એટલે આમ મૂળ આખું એક આ બેંક થ્રુ, બેંકની સામાન્ય ચૂંટણી જેમ કહી શકાય, એ ચૂંટણીમાં પણ જયરાસિંહ બાપુએ માસ્ટર સ્ટ્રોક મારીને દીકરાને ટિકિટ મેન્ડેટ અપાવડાવીને માની લો કે જીતી જાય, એટલે એને કાઠું કાઢ્યું કહેવાય કાઠિયાવાડી ભાષામાં, કે હવે ભાઈ પરિપક્વ છે, કોઈ વાંધો નથી. આમાં બે જુઓ, કાંઈ એકે પ્રચાર નહીં, કોઈ જાતનું કોઈને મળવાનું નહીં, કોઈને દાઢીમાં હાથ નાખવાનું નહીં, કોઈને વિનંતી કરવાની નહીં. એ તો જેલમાં છે માની લ્યો. અને જયરાસિંહ બાપુનો સ્વભાવ એવો છે કે એમ ન કહે કે નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢે રે સાવરિયા, એ કઈ ગલીએ ગલીએ જઈને ભાઈ સાહેબ મત આપજો હાથ જોડે, એવું નથી બાપુ. એ એની રીતે વાત કરવું એમ કરી નાખે, ભાઈ જો છોકરો ઊભો છે, પછી બાકી બધું તમે જાણો છો, એ બધું જીતી જ જાય, સમજી લ્યો. તો એ સાબિત કરશે ટૂંકમાં કે ભાઈ અમારો વારસ જે છે એ પણ એવી રીતે એના આ રીતે પળોટાશે. એક વખત જેલમાં જે જેલની ફરક હોય ગઈ, ચૂંટણીમાં આવ્યા, જીતી જાય તો વાત પૂરી છે, હારી જાય તો પણ એને આ હાર જે છે એ ઓલી મોટી હાર જે છે ને, પહેલી વખત હારો તો તમને સેટબેક આવે. ઘણા છોકરા 10મા પાસમાં નાપાસ નથી બિચારા, આપઘાત કરી જતા કે ડિપ્રેશનમાં આવી જતા, કારણ કે એને પહેલી વખત આવો અનુભવ હોય જગતમાં. ઓહો હો તું હારી ગયો કે તું નાપાસ થયો. હવે બાપુ જો જેલમાં તો ગણેશ બાપુ જે એવા માન લ્યો, એટલે હવે જેલ વાળી વાત પૂરી ફરક વહી ગઈ. હવે કાલે વાર બીજો કોઈ ભગવાન ઈશ્વર કરે કોઈ દી કઈ થાય નહીં, પણ ન કરે નારાયણને ક્યાંક ડખો થઈને પણ જેલમાં જવાનું તો હવે એના માટે રૂટીન થઈ ગયું. જેમ આપણે ઓફિસથી ઘર ને ઘરથી ઓફિસ આવીએ એમ એ લોકો જેલથી ઘર ને ઘરથી જેલમાં કોઈ ફરક નહીં બતા. એટલે એક તો એ ફરક વહી ગઈ. અને રહી વાત બીજી કે જીતી જાય તો હાહાકાર જ છે, તો કોઈ પ્રશ્ન જ નથી. અને માની લો કે હારી જાય તો પણ જયરાસિંહ બાપુને એટલું નક્કી થાય છોકરાને પળોટવામાં કે ગણેશ બાપુને એમ થાય કે હાર પણ હોય જીવનમાં. કોઈ જેમ કે આ કેસમાં થયું, જેલમાં જવું પડ્યું, એમ કે માની લો કે હારી ગયા તો ચૂંટણીમાં હાર છે એ પણ એક સબક છે ને, ચૂંટણીનો એક નિયમ છે, 3 વખત હારો ને 4થી વાત જીતો. ઓ વાત એક વાત તમે કઈ કરો કે ન કરો. એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે જયરાજસિંહ જાડેજા એના દીકરા ગણેશ ગોંડલ પર પ્રયોગ કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ પ્રયોગ કર્યો છે, બાકાયદા પ્રયોગ કર્યો છે, એમાં જરાય સંશય નથી. અને એ મોટા ભાગે પ્રયોગ મેં કીધું એમ એ સફળ જશે તો એના પડઘા ઓર સંભળાશે. એમાં કઈ ફેરફાર તો ગોંડલની રાજનીતિમાં આનાથી કઈ પરિવર્તન આવશે? કારણ કે હમણાં છેલ્લા ફ્લડ આવ્યું ત્યારે જોયું કે જે રીતે ત્યાં આગળ મેં કદાચ પહેલી વાર જોયું કે ગીતાબા જાડેજા પણ લોકોની સેવામાં લાગેલા હતા, અને સામે રાજદીપસિંહ દીબડા જે છે એ પણ લોકોની સેવામાં લાગેલા હતા. હા, એ જે છે ને લાગતા તો પહેલેથી કરતા હતા બેન. સાંભળો, એવું આ હવે શું થયું, એને પબ્લિશ કરવું પડે છે, પ્રસિદ્ધ કરવું પડે છે. એક તો એ ધારાસભ્ય છે, એટલે ગીતાબા જે છે તે ધારાસભ્ય છે, એટલે એને નહીતર એનામાં એ એના લોહીમાં નથી, એ કરે જ છે. જે ઓરિજિનલ ક્ષત્રિયાણી જે ધર્મ જેને કહી શકાય એ ટાઈપથી
એ લોકોને જેટલું થાય એટલું દાન ધર્મ બધું કરે જ છે. સામે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા તમે જે જ્યોતિરાદિત્ય, હવે એ તમારી જાણ ખાતર લાખો કરોડોના દાન, પાછું જેવું તેવું નહીં. આપણા કેલ્ક્યુલેટરના આંકડા કે સ્ક્રીન ટૂંકી પડે દેવા દે ત્યારે એને હજારો લોકોને જમાડ્યા કરવા કે જે કાંઈ ખર્ચો કર્યો હોય. અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા જે પણ કેન્ડિડેટ છે એ પણ અપેક્ષા રાખે છે કે ચૂંટણીની ટિકિટ એને મળે, તો એ પણ એટલું દાન ધર્મ વગેરે કરે છે. એનું નામ તો પાછું ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અનેક વખત લખાયેલું છે, કોઈ અમુક અમુક બાબતોમાં, દાન ધર્મ જેવી અનેક બાબતોમાં. તો બે એની રીતે છે કહું. આપણે વારંવાર આપણે કહીએ છીએ ને બેન કે જેને આપણે માફિયા શબ્દ કહીએ છીએ એ તો અહીંયા ટૂંકો પડે, ખરાબ લાગે. માફિયા નથી, સમજી લો. માથા ભારે કે બાહુબલી છે એ હકીકત છે. માફિયા તો શું હોય, ગમે એનું હરામનું પચાવી પાડવું. તો આ તો આ એમ નથી. આ જે બારવટિયા થઈ ગયા સૌરાષ્ટ્રમાં, હું કામ પૂજાય છે, તમે જુઓ, બારવટિયા તો પૂજાય છે, એની કથાઓ લોકવાર્તાઓ થાય છે, લોકો સતનારાયણની કથાની જેમ સાંભળે છે. પછી રામવાળો હોય કે બીજા કોઈ બારવટિયા હોય, કાદુ મકરાણી હોય, એમ આ લોકો એનું જીવન જે છે એ બારવટિયા જેવું છે કે ગૌ બાળ પ્રતિપાળ. મેં તમને ન કીધું મને ઓળખતા નથી, માની લો કે નથી ઓળખતો તો હું ન કરે નારાયણ, મને કઈક ગોંડલમાં આફત પડે અને હું જયરાસિંહ બાપુ કે અનિરુદ્ધસિંહ બાપુ રીબડા આ બેયમાં પાછું ઈ સામ્યતા છે. ઈ કહું છું, રીબડા અનિરુદ્ધસિંહ બાપુ જઈને પણ જો હું કોઈ સારા માણસ થ્રુ કેવડાવું ભાઈ હું બ્રાહ્મણનો દીકરો છું, મને આ મુશ્કેલી છે, મને બચાવો, તો ઈ પૂછે નહીં તમે ક્યાં ના છો ને કોણ છે ને હું નહીં. ઈ ક્ષત્રિય ધર્મની જેમ કે ભાઈ બ્રાહ્મણનો દીકરો છે, બોલ ભાઈ હું પરિસ્થિતિ એનાથી થાય એ વ્યવસ્થા કરી શકે. આમ બેના લાખો કરોડોના દાન અને બીજા બધાની ઉપરના અનેકો ઉપકારે છે. એટલે કઈ આખી પ્રજા બાનમાં હોય નહીં, લાખો લોકો કઈ બાનમાં ન હોય, કઈ સમજી લો એમ ન હોય, પણ દરેક રીતે એકબીજાની આમન્યા જાળવતા હોય. પછી જેમ પોલીસ છે, માણસ તો એ છે, માણસ આપણે છીએ, પણ પોલીસ છે ખાખી વર્દીમાં છે, લોકો એને સેલ્યુટ કરે, એનાથી થોડાક બે ડગલા આગળ પાછળ આવવાની કોશિશ કરે, ભાઈ જાળવા જાજો પોલીસ આવે છે. એમ આનો એક રૂતબો છે કે એ દાન ધર્મ કરે, શત્રુનો શત્રુ છે, મિત્રના મિત્ર છે, બધું છે. તો શત્રુની સામે શત્રુતા કેવી એના તો આપણે જાણીએ છીએ, દંતકથાઓ છે, અખબારોના પાના ભરાણા છે કે એ શત્રુતા કેવી કરી શકે એમ છે. તો એની મિત્રતા પણ એવી. આપણે શું છે કે હંમેશા વાત શત્રુતાથી માંડીને અથવા તો એના નેગેટિવ જેટલા પાસા છે એની જ મોટા ભાગે વાત થતી હોય છે. ખરા અર્થમાં તો જયરાસિંહ બાપુ હોય કે અનિરુદ્ધસિંહ બાપુ હોય, ખરા અર્થમાં કોઈ પત્રકાર ન્યા જાય ને 2-4 મહિના એમ કે ને ભાઈ મારે 2-4-5 મહિના એ રોકાવું છે, તમારી ગતિવિધિ મારે જાણવી છે, તો તમને ખ્યાલ આવે સાહેબ કે આનું જીવન કઈ અડધું પડધું અછુપછું ઉપકારી નથી, ભયંકર ઉપકારી હોય છે. એમનેમ તો કઈ હાલે નહીં સાહેબ, એમ કઈ નાની માના ખેલ નથી કઈ આ યુગમાં. સમજો હગા ભાઈને કે હગા મુકેશ અંબાણી પાસે પૈસા તાણી છે દુનિયાની છે ને, હમણાં લગ્ન કર્યા કેવા શાહી ઠાઠ થી કર્યા, સમજી લો. આ અનિલ અંબાણી છે બિચારા ડચકા ખાય છે, દીધી પાવલી પણ નથી, નતર ન ઉગારી લે. આ બધો ઢંઢેરો કર્યો, ગધેડો કર્યો, સોનાને હાડી પહેરીને ફલાણું કર્યું, ઢીકણું કર્યું, આવું બધું ડખો ન કરે. લગ્ન હવે એના તો બધાને ખબર જ છે ને કે ભાઈ તમારા લગ્ન તો કરીને છાજે એવા જ હોય, પણ એના કરતા થોડોક કાવડિયા આપીને એના ભાઈને ઉભા ન કરજે, ભાઈ તું છે ને મૂંઝાણો છું, હું બેઠો છું, તું તારા મોજ કર, કાંડ કરતા. તો એને બદલે આ આખા પંથકને હાથવીને બેઠા તો કાંઈક તો હશે ને બેન. એટલે લોકો એની ફેવર કરતા હોય છે. એટલે આમાં બધા જ ગોંડલમાં એક માણસોના છે ને એ દંતકથા રૂપ છે. અનિરુદ્ધસિંહ રીબડા દંતકથા છે, જયરાસિંહ બાપુ દંતકથા છે, ગણેશ બાપુ દંતકથા છે, યતીશ ગોવિંદભાઈ દેસાઈ એ દંતકથા છે. તો રમેશ ધડુકે દંતકથા છે. રમેશ ધડુક સાંસદ હતા. તમે વિચારો લડવું કોક, તમે કોઈ પણ પક્ષમાં ઉભા રહ્યો, સામેના પક્ષમાં તો શત્રુ થવાના એ તો નક્કી છે, અને સામેનો કોઈ પક્ષ નબળો નથી હોતો. તો ન્યા રમેશભાઈ ધડુકે ઉભા રહ્યા ચૂંટણીમાં, એટલે કે ન્યા ગોંડલમાં રહેવું, તો પોરબંદર લડ્યા હતા, પણ બધું મામા માસી નું કહેવાય, બધું એક જ કહેવાય. ગોંડલમાં રહેવું અને લડી લેવું સામે, તો સામે હતા તો ખરા ને બધા, તો અત્યારે ચાલે છે. એટલે આ બધાયના રજવાડા જેવું છે, હાવ રેઢી કાણ નથી. એમને કાંઈ ન હોય તો તમે કે ને કે નજરના જામ છલકાવીને અમે તમને જોયા છે, તમે જે નથી એ પણ અમે જોયા છે, તમને તો આમ ના આવે, લાશ દરિયા પરથી તરીને નક્કી એને કિનારે ઉભેલા દીઠા છે તમને. આ બધાની પોતપોતાની એક ગાથાઓ છે અને એને કારણે લોકો જીતે છે. જી સર, બિલકુલ જોઈશું હવે ગોંડલની ચૂંટણીમાં શું થાય છે. 15મી સપ્ટેમ્બરે ચૂંટણી છે અને રિઝલ્ટ આવે એટલે ગણેશ ગોંડલ જેલમાંથી જીતે છે, નથી જીતતા, જયરાજસિંહ જાડેજાનો આ પ્રયોગ સફળ પ્રયોગ છે કે નથી એ પણ જોઈશું. અને સામે યતીશ દેસાઈ જેને એપ્લિકેશન કરી છે, જેને ડીજીને લખ્યું છે,
એમનું શું થાય છે એ પણ જોઈશું. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए।